લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા આર્ય સમાજમાં બહેનો માટે નિઃશુલ્ક યોગ શિબિર. ધાંગધ્રા આર્ય સમાજ ખાતે છેલ્લા 2 વર્ષથી દરરોજ સાંજે 5 થી 6 સુધી કરાવવામાં આવે છે વિવિધ યોગ તેમજ સૂર્ય નમસ્કાર. બીપી, ડાયાબિટીસ, મેદસ્વીપણું, કેન્સર, સ્ટ્રોક જેવા રોગો સામે નિયમિત યોગ કરવાથી થાય છે ફાયદો. યોગ કરવાથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે. યોગ શિબિરમાં 35 થી 40 બહેનો રોજ નિયમિત યોગ કરવા માટે આવે છે. વર્તમાન સમયમાં બદલાયેલી જીવનશૈલીના કારણે શરીરમાં અલગ અલગ રોગો થાય છે, જેવા કે બીપી, ડાયાબિટીસ, મેદસ્વીપણું, કેન્સર, સ્ટ્રોક વગેરે જેવા રોગોથી માણસ પીડાતો હોય છે. ત્યારે આ બધા રોગો સામે યોગથી કેવી રીતે કાબૂ મેળવવો, જેથી માણસને કંઈ તકલીફ ના પડે, તે ઉપરાંત યોગ શીખવાડીને કે આ રોગો સામે કઈ યોગાસન કરવા ઉપરાંત યોગથી શું ફાયદા થાય છે તે પણ શીખવાડવામાં આવે છે. યોગા કરવાથી ઘૂંટણના દુખાવા, બીપી, ડાયાબિટીસ જેવા રોગોમાં દર્દીઓને ફાયદો થાય છે. તેમજ યોગાસન અને આયુર્વેદિક ઉપચારથી પોતાને ફાયદો થાય છે. યોગ નિયમિત કરી આપણું શરીર નિરોગી અને તંદુરસ્ત રહે, ઉપરાંત બાળકોને પણ યોગ કરાવીએ જેથી આપણો પરિવાર પણ નિરોગી રહે. ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને વધુ પ્રાધાન્ય આપ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા લોકોને યોગ વિશે પૂરતું જ્ઞાન મળે અને લોકો યોગ કરતા થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે કાર્ય કરી રહી છે. ત્યારે ધાંગધ્રાના આર્ય સમાજમાં છેલ્લા 2 વર્ષથી દરરોજ સાંજે 5 થી 6 વાગ્યા સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં 40 જેટલી બહેનો આ શિબિરમાં દરરોજ આવે છે. આ જગ્યા ઉપર યોગ ટ્રેનર દ્વારા વિવિધ યોગ કરાવવામાં આવે છે. સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, યોગાસન કરાવવામાં આવે છે. તેમજ યોગ કરતી વખતે મંત્રો તેમજ ઓમના સ્મરણ પણ કરાવવામાં આવે છે. યોગ કરવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે, સાથે તંદુરસ્ત પણ રહે છે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું વસંતકુમાર બ્રહ્મભટ્ટ. અહીંયા યોગના ઘણા બધા ગુરુઓ આગળથી શીખું છું અને અહીંયા છેલ્લા 2 વર્ષથી યોગના ક્લાસો નિઃશુલ્કપણે આર્ય સમાજ મંદિર ધાંગધ્રામાં બહેનોના ક્લાસ સાંજે 5 થી 6:15 સુધી ચાલે છે, જેથી બહેનોને સૂક્ષ્મ વ્યાયામ, પછી પેટ, વેટ, કમર ઓછી કરવાની કસરત અને સૂર્ય નમસ્કાર અને બીજી ઘણી બધી એક્શન સોંગ, પછી એક્યુપ્રેશરના પોઈન્ટ પણ બતાવવામાં આવે છે. અને આ રીતે નિઃશુલ્ક ક્લાસ અહીંયા છેલ્લા 2 વર્ષની આસપાસ ચાલે છે. અને મેં લગભગ 25,000થી વધારે લોકોને યોગની દીક્ષા દીધી છે. અને ભારતની અંદર ભોપાલમાં પ્રથમ યોગ ડે અને સેકન્ડ યોગ ડે મેં ત્યાં મનાવેલો અને ત્યાં આજ પણ ક્લાસ ચાલે છે. 10 વર્ષ થયા એવા મેસેજ પણ આવેલો. અને બાકી વડોદરામાં મેં ઘણું બધું કાર્ય કરેલું છે. અને હવે વડોદરા છોડીને હું મારા વતન અહીં ધાંગધ્રામાં આવ્યો છું અને છેલ્લા 2 વર્ષથી અહીં પણ ક્લાસ ચાલુ કરેલા છે. હમણાં પણ 21 જૂન યોગા ડેની અનુસંધાન શિબિર કરેલી. લગભગ બહેનોની સંખ્યા 30-35ની આસપાસ આવતી હોય છે. તો આ જે યોગ કરવાથી અનેકો ફાયદા થાય છે. ખાસ કરીને તો શરીર એકદમ સ્વસ્થ બને છે અને બીમારી કોઈ પણ હોય તો પણ જાય છે. અને ઘૂંટણાના દર્દોમાં ઘણાને ફાયદો થયો છે. એમાં અનેકો દર્દોમાં ફાયદો થયો એવા અનુભવો અહીંયા બહેનોએ આપ્યા છે. તો જેટલો બને એટલું સારું તંદુરસ્તી રહે અને શરીર સ્વસ્થ રહે એવો અમે પ્રયત્ન કરીએ છીએ. મારું નામ લીના મિલન ત્રિવેદી છે. આર્ય સમાજ ધાંગધ્રાની અંદર લગભગ છેલ્લા 2 વર્ષથી હું અહીંયા યોગ ક્લાસમાં નિયમિત આવું છું. ધાંગધ્રાની અંદર સૌપ્રથમ વસંત સરે બહેનો માટે નિઃશુલ્ક અહીંયા શિબિર શરૂ કરી હતી અને ત્યારથી હું અહીંયા આવું છું. અહીંયા વિવિધ પ્રકારના આસનો, સૂક્ષ્મ વ્યાયામ, પ્રાણાયામ, યોગ વોક કરાવવામાં આવે છે. પછી એક્શન સોંગ ગવડાવવામાં આવે છે. સર TDSનું મશીન પણ સાથે લાવે છે કે જે વારંવાર અમને એમ કહે છે કે પાણીની અંદર તમારે આટલા TDSવાળું પાણી પીવું જોઈએ. પાણી એ અમૃત સમાન છે અને શરીરને એનાથી ઘણા બધા ફાયદા થાય છે. અહીંયા આવતી દરેક બહેનોને ઘણા બધા ફાયદાઓ થયા છે. અમારું તન મન જે છે એ પણ સ્વસ્થ રહે છે. યોગના તો ઘણા બધા ફાયદાઓ છે, કારણ કે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે. અને બહાર જઈએ, તમે જીમમાં જાઓ તો પણ તમારે ઘણા બધા ચાર્જ આપવા પડે છે, પણ અહીંયા વસંત સર 2 વર્ષથી નિઃશુલ્ક સેવા આપે છે અને બહેનોને ખાસ કરીને બહુ જ ફાયદો થયો છે. એમના હાથ નીચે ઘણા બધા બહેનોને તૈયાર પણ કર્યા છે કે જેથી એ હાજર ન હોય તો બહેનો પણ ક્લાસ લઈ અને પોતાના તન મનને સ્વસ્થ રાખે. એ માટે અમે બધા આર્ય સમાજને આભારી છે. અસ્તુ. મારું નામ પૂર્વી, ડૉક્ટર અભય દંગીના વાઇફ છું.
મારા હસબન્ડ ENT સર્જન છે ધાંગધ્રામાં. હું અહીંયા છેલ્લા 2 વર્ષથી આર્ય સમાજ મંદિર ધાંગધ્રામાં જે વસંત સરના પેલાની નીચે અમે લોકો અહીંયા યોગ ક્લાસ ચલાવીએ છીએ. વસંત સરના હેઠળ અમે લોકો બંને 2-3 બહેનો બધા બહુ સરસ રીતે ક્લાસનું આયોજન કરીએ છીએ. જ્યારે વસંત સર હાજર ન હોય ત્યારે સરસ રીતે ક્લાસનું આયોજન થાય છે. અમને યોગ કરવાથી અમારા તન મન એ સ્વસ્થ રહે છે. અહીંયા નીની એક્સરસાઇઝ, પાણી કેવી રીતે પીવું, પાણીના શું ફાયદા છે, ઘૂંટણની એક્સરસાઇઝ કરાવવામાં આવે છે. પછી તમને ઘૂંટણની એક્સરસાઇઝ કરાવવામાં આવે છે, શ્વાસો કરાવવામાં આવે છે, જેનાથી 10 ગણો ઓક્સિજન આપણા શરીરમાં આપણે જનરેટ કરી શકીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. તેમજ સૂક્ષ્મ વ્યાયામ પણ કરાવવામાં આવે છે. બહેનોને જે ઘરે બેઠા જીમ કરવામાં જાય તો પૈસાનો ખર્ચ થાય છે. અહીંયા નિઃશુલ્ક ક્લાસ ચાલે છે, તો દરેક બહેનો એનો લાભ લેવા વિનંતી. અને ઘણા બધી સંખ્યામાં લોકો આવે છે, તો